નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો। હવે ખાસ આજનો આ વિડીયો કે જે ખેડૂત મિત્રો ઘઉંનું વાવેતર કરે છે કે ઘઉંનું વાવેતર જેને આ શિયાળુ સિઝનમાં કર્યું છે, તો ઘઉંની અંદર આપણે પિયતનું વ્યવસ્થાપન કઈ રીતના કરવું જોઈએ એના ઉપર ખાસ આજે આપણે ચર્ચા કરીશું। આ સિવાય ઘઉંની અંદર વધુ પ્રમાણમાં ફૂટ આપણે કઈ રીતના મેળવી શકીએ એના ઉપર ખાસ ચર્ચા કરીશું। કારણ કે આપ સૌ જાણો છો કે વધુ પ્રમાણમાં ફૂટ નીકળશે તો આપણે ઘઉંની અંદર સારું ઉત્પાદન આપણે મેળવી શકતા હોઈએ છીએ। તો શરૂઆત કરીએ ને તો આપણે સૌ જાણીએ છીએ કે મોટા ભાગના ખેડૂત મિત્રો શું છે ને પાણીની સુવિધા સારી છે, તો મોટા ભાગે શિયાળુ સિઝનમાં ઘઉં કરતા હોય તો 10 થી 12 પિયત આપી દેતા હોય છે। ઘણા ખેડૂત મિત્રો આવું કરતા જ હોય જેને પાણીની સુવિધા સારી છે, 10 થી 12 પિયતે ઘઉં પકવતા હોય છે। પણ શું હકીકતમાં આપણે 10 થી 12 પિયત ના ઘઉંની જરૂર હોય છે? તો કે નહીં, કારણ કે ઘઉંની અંદર તમે 8 પિયત આપો ને વધુમાં વધુ 8 પિયત આપીને પણ સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો, સારામાં સારી રીતે ઘઉં પકવી શકો છો। કારણ કે યોગ્ય સમયે યોગ્ય મુદ્દતમાં યોગ્ય પ્રમાણમાં પિયત આપશો તો 100% તમે સારું ઉત્પાદન લેશો। 10 થી 12 પિયતની આપણે જરૂરિયાત નથી રહેતી, વધુમાં વધુ 8 પિયત એટલે કે 8 પિયતથી ઓછા પિયત આપો તો એક સમય ચાલી શકે, પણ 8 થી વધુ પિયત આપો છો તો ઘણીવાર શું થાય કે વધારે પિયતના કારણે પાકની અંદર નુકસાન પણ આવી શકતું હોય છે। એટલા માટે ખાસ 8 પિયત જો ઘઉંમાં આપો છો તો એ સારું રહે છે। હવે ભાઈ એ 8 પિયત આપણે કઈ કઈ અવસ્થાએ આપવા જોઈએ? તો કે પહેલું પિયત વાવેતર સમયે, કે વાવેતર કરીએ, વાવણી કરી હોય ત્યારે આપણે બધાને ખ્યાલ જ છે કે પહેલું પિયત આપવાનું હોય છે। બીજું પિયત ક્યારે? કે ભાઈ છાંટ ઉતારતી વખતે, મોટા ભાગે દેશી ભાષામાં જે આપણે કહીએ કે છાંટ ઉતારીએ છીએ ઘઉંમાં, એટલે કે અઠવાડિયા 10 દિવસ પછી આપણે બીજું પિયત આપતા હોઈએ છીએ। હવે ત્રીજું પિયત જે છે ને એ ઘઉંની અંદર મૂળ મુકુટ અવસ્થાએ આપવાનું હોય છે, કે જે આ મૂળ મુકુટ અવસ્થા છે ઘઉંની અંદર 20 થી 24 દિવસના જ્યારે ઘઉં થાય છે વાવેતર બાદ ત્યારે આવતી હોય છે। તો આ મૂળ મુકુટ અવસ્થા જે છે એ સમયે આપણે પિયત આપવાનું હોય છે। હવે ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્નો હશે કે ભાઈ આ મૂળ મુકુટ અવસ્થા શું છે? કે ભાઈ અમે જે છે એને ક્રાઉન રૂટ ઇનિશિએશન કહેતા હોઈએ છીએ। તો ભાઈ આ અવસ્થા શું છે? ઘણા તમે બીજી કૃષિ માહિતીમાં પણ આ નામ સાંભળ્યું હશે ક્યાંક ને અથવા તો ગયા વર્ષના આપણા વિડીયોમાં તમે આ નામ સાંભળ્યા હશે કે ભાઈ મૂળ મુકુટ અવસ્થા આખરે છે શું? તો 100% એની પર પણ આપણે હમણાં ચર્ચા કરીએ। એ પહેલા ચોથું પિયત, તો કે ચોથું પિયત જે છે ને એ આપણે ફૂટ અવસ્થાએ આપવાનું હોય છે। એટલે ઘઉંની અંદર જ્યારે ફૂટ નીકળવાની શરૂઆત થાય છે તો એ સમયે ચોથું પિયત આપવાનું હોય। ચોથું પિયત ફૂટ અવસ્થા એટલે કે 30 થી 35 દિવસે ઘઉં જ્યારે મહિના દિવસ ઉપરના થાય ત્યારે ફૂટ નીકળવાની શરૂઆત થતી હોય તો એ સમયે ખાસ ચોથું પિયત તમારે આપવાનું હોય છે। હવે વાત કરીએ મૂળ મુકુટ અવસ્થાની, તો અહીંયા આપણે જો ખેડૂત મિત્રો તમે જોતા હશો, મતલબ ઉદાહરણ તરીકે આ ઘઉંનો એક આપણે છોડ લઈ શકીએ, સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો, અહીંયા પણ જોઈ શકો છો। હવે આ જે છે આ ઘઉંનું બિયારણ છે, અહીંયા આપણે ઘઉંનું વાવેતર કર્યું। હવે ઘઉંના વાવેતરમાં શું થશે કે જો તમે વાવણિયાથી સરખું વાવેતર કર્યું હશે તો પ્રોપર એટલે કે એક સરખી ઊંડાઈએ ઘઉં જે છે એ ગયા હશે, એટલે આપણે માની લઈએ કે 5 સેન્ટીમીટર જેટલું ઊંડાઈએ ગયું છે। એવરેજ 4 થી 5 સેન્ટીમીટર ઊંડાઈએ જો વાવેતર કરો છો તો ઉત્તમ છે ઘઉંમાં। હવે આ વાવેતર કર્યું બિયારણ એટલે અહીંયાથી જે આ મૂળ નીકળે છે ને, હવે આને આપણે ઘઉંના સાચા મૂળના કહી શકીએ। આ ટેમ્પરરી રૂટ હોય છે કે જે મહિના દિવસ સુધીના ઘઉં થાય ત્યાં સુધી ઘઉંને પૂરતા પ્રમાણમાં પોષણ કે પાણી કે જે પૂરતા પ્રમાણમાં આપવાનું છે એ આ મૂળ દ્વારા પૂરું પાડતા હોય છે। હવે ત્યારબાદ છે ને અહીંયાથી વૃદ્ધિ વિકાસ થશે ને જ્યારે ઘઉં છે ને 20 થી 25 દિવસના થશે ને એટલે અહીંયાથી ફરીથી મૂળ નીકળે છે અને અહીંયા છે ને આમ મુકુટ જેવી સંરચના બનતી હોય, એટલે એને આપણે શું કહેતા હોઈએ છીએ કે મુકુટ મૂળ, એટલે કે આ જે અવસ્થા એને શું કહેવાય? મૂળ મુકુટ અવસ્થા। હવે આ જે છે ને અહીંયાથી હવે આ જે મૂળ નીકળશે એ તમે કાપણી કરો છો ઘઉંની ત્યાં સુધી ઘઉંને જે પણ પોષક તત્વો, પાણી કે જે પણ જરૂરિયાત છે સારા વૃદ્ધિ વિકાસ માટે, સારા ઉત્પાદન માટે, આગળની અવસ્થાએ સારા એવા પ્રમાણ માટે, તો એ બધું જ મૂળ મુકુટ જે છે એના દ્વારા પૂરી પડતી હોય। એટલે કે મૂળ મુકુટ જે અવસ્થા છે એ ઘઉંમાં આના કારણે સૌથી અગત્યની છે। હવે આ મૂળ મુકુટ અવસ્થા થશે પછી છે ને અહીંયાથી ફૂટ નીકળવાની શરૂઆત થશે। સરખા જો મૂળ મુકુટ છે એ સરખા પ્રમાણમાં સારા એવા વિકાસ પામ્યા હશે
તો અહીંયા તમારે આ જોઈ શકો છો, સારા એવા પ્રમાણમાં પાન નીકળશે. ત્યારબાદ અહીંયા સારા એવા પ્રમાણમાં જે છે એ ફૂટ પણ નીકળશે. એટલે આના કારણે મૂળ મુકુટ અવસ્થા છે એના પર જ આપણા આગળના પાકમાં સારા ઉત્પાદન લેવું છે તો મૂળ મુકુટ અવસ્થાએ પિયત જરૂરી છે. ઘણા ખેડૂત મિત્રો આ જ અવસ્થાએ શું કરે કે એની સાથે ઘણા કેમિકલ છે મૂળના વૃદ્ધિ વિકાસ માટે, કે ઘણા ઓર્ગેનિક બાયોસ્ટિમ્યુલન્ટ કે બીજા ઘણા એવા તત્વો આવતા હોય છે કે જે આ અવસ્થાએ પિયતમાં આપતા હોય છે, જેના કારણે શું થાય, સારા એવા પ્રમાણમાં મૂળ વિકાસ પામે. સારા પ્રમાણમાં વિકાસ થશે તો જ સારા એવા પ્રમાણમાં ફૂટ નીકળતી હોય છે. હવે શું થાય, ઘણા ખેડૂત મિત્રો શું કરે, ઊંડી ખેડ કરીને વાવેતર કરી નાખે. હવે ઊંડી ખેડ કરો એટલે આપણે એવરેજ 4 થી 5 સેન્ટીમીટરનું ગણ્યું. હવે ઊંડી ખેડ કરશું તો વધારે બિયારણ ઊંડું જતું રહેશે. હવે અહીંયાથી આ મૂળ નીકળશે, પણ અહીંયા જો શું થશે કે અહીંયા મૂળ મુકુટ અવસ્થા એ જ્યારે મૂળ નીકળે છે અને ત્યારબાદ છોડ વિકાસ પામશે, તો અહીંયાથી જે ફૂટ નીકળશે ને એ એટલી વધારે નહીં નીકળી શકે, કારણ કે મૂળ મુકુટની અવસ્થાએ જ્યારે મૂળ નીકળે એ ઘણા ઊંડા હશે, તો એ સમયે સરખા એવા પ્રમાણમાં ફૂટ નહીં નીકળી શકે. હવે મોટાભાગે ખેડૂત મિત્રો શું કરે, પૂખીને વાવેતર કરે. પૂખીને વાવેતર કરો તો મોટાભાગે શું થાય કે બિયારણ અહીંયા ઉપર જ રહી, અથવા તો જો અંદર જાય છે તો વધી કરશો અહીંયા સુધી જવાનું, અહીંયાથી પણ આ મૂળ નીકળશે, ફરીથી અહીંયાથી વિકાસ પામશે, મૂળ મુકુટ અવસ્થાએ પાછા મૂળ નીકળશે, તો અહીંયા પણ મૂળનો વિકાસ થી રૂંધાશે, સરખા પ્રમાણમાં મૂળ નહીં નીકળે, એના કારણે વધુ પ્રમાણમાં ફૂટ પણ નહીં નીકળી શકે. એટલે ઘણીવાર આ કારણો પણ જવાબદાર હોઈ શકે કે ભાઈ વધુ પ્રમાણમાં ફૂટ નથી નીકળતી, તો એના માટે આવા કારણો પણ જવાબદાર ઘઉંની અંદર હોઈ શકે છે. મૂળ મુકુટ અવસ્થાએ મૂળ સારા એવા વિકાસ પામે, પિયત આપો છો સારા એવા પ્રમાણમાં, પિયતના કારણે સારો વૃદ્ધિ વિકાસ થાય. મેં કીધું સારા એવા કેમિકલ્સ કે બીજા આપણે આપતા હોઈએ, જેના કારણે શું થાય કે સરખો વિકાસ થશે તો વધુ પ્રમાણમાં ફૂટ પણ મળી શકે છે. એટલે આ બાબતનું ખાસ દરેક ખેડૂતોએ ધ્યાન રાખવું જોઈએ. 4 પિયત થઈ ગયા. 5મું પિયત આપણે ક્યારે આપવું જોઈએ, કે જે 5મું પિયત જે છે એ તમારે જ્યારે ગાંઠો બંધાવવાની શરૂઆત થાય ફૂટ નીકળ્યા પછી, તો એ સમયે તમે આપી શકો છો. તો એ અવસ્થા ક્યારે કે જ્યારે ઘઉંનું વાવેતર થાય ને 40 થી 45 દિવસના સમયગાળામાં તમે 5મું પિયત આપી શકો છો. 6ઠું પિયત, તો કે 6ઠું પિયત જે છે ને ઘઉંની અંદર જ્યારે ડુંડી નીકળવાની આપણે શરૂઆત થતી હોય તો એ અવસ્થાએ આપણે 6ઠું પિયત આપવું જોઈએ. તો એ ક્યારે કે 55 થી 65 દિવસનો જે સમયગાળો છે ત્યારે ડુંડી નીકળવાની શરૂઆત થતી હોય, તો આ અવસ્થાએ ખાસ આપણે પિયત આપવું જોઈએ. 7મું પિયત ખાસ અગત્યનું છે. દરેક ખેડૂત મિત્ર, આપણે ઘણા ખેડૂત મિત્ર જેણે ઘઉંનું વાવેતર કર્યું હોય તો ઘણીવાર આપણે શું કહેવાય કે હજી મારે ઘઉંમાં દૂધિયા દાણા આવે છે, અથવા તો હજી મારે ઘઉંમાં દાણા ચડે છે. એટલે કે એ અવસ્થા છે એ 75 થી 80 દિવસના જ્યારે ઘઉં થાય ને ત્યારે આ અવસ્થા આપણે જોવા મળતી હોય છે કે દૂધિયા દાણા બેસવા કે દાણા ચડવાની જે આપણે કહેતા હોઈએ, તો આ અવસ્થાએ તમારે ખાસ એક પિયત આપવું જોઈએ. 8મું ને છેલ્લું પિયત, કે જ્યારે ઘઉં છે એની અંદર દાણા ભરાવાની શરૂઆત, દૂધિયા દાણા આવી ગયા પછી દાણા ભરાવાની શરૂઆત, એટલે કે 90 થી 95 દિવસના જ્યારે ઘઉં થશે ને તો એની અંદર દાણા ભરાવાની શરૂઆત થશે, તો એ અવસ્થાએ ખાસ આપણે પિયત આપવું જોઈએ. હવે ઘણા ખેડૂત મિત્રો શું કરે, મેં કીધું આગળ કે 10 થી 12 પિયત આપે. તો જે 10 થી 12 પિયત તમે આપો છો ને એમાં શું થાય કે 95 દિવસ પછી પણ આપણે ઘણા ખેડૂત મિત્રો પિયત આપી દેતા. પણ જો મારું એવું માનવું છે કે 95 દિવસ પછી આપણે ઘઉંની અંદર પિયત ના આપવા જોઈએ. કારણ કે ઘણીવાર શું થશે, તમે જોયું હશે કે 95 દિવસ પછી તમે પિયત આપો છો તો એક્ઝેક્ટ આ ઘઉંનો દાણો હોય છે, તો અહીંયા છે ને એ 95 દિવસ પછી પિયત આપો તો એવા ઘઉંમાં છે ને અહીંયા ઉપર કાળી ટપકી થઈ જશે. ઘઉંનો દાણો છે અહીંયા ઉપર કાળી ટપકી થઈ જાય, એટલે આપણે પછી શું કહીએ કે આ ઘઉં છે ને એ વધારે અથવા તો વરસાદી પાણી પી ગયા છે, વધારે ઝાકળ પડી છે, અથવા તો વધારે પાણી પી ગયા છે, એના કારણે આવા ઘઉં થઈ ગયા છે. તો એ કારણ છે કે 95 દિવસ પછી તમે પિયત આપો છો તો ઘઉંની અંદર આવો પ્રશ્ન તમને ખાસ જોવા મળી શકે. તો આ છે ને ઘઉંની અંદર એક પિયત વ્યવસ્થાપન હતું કે ભાઈ કઈ કઈ અવસ્થાએ પિયત તમે આપી શકો છો. પણ ખાસ મારું એટલું કહેવું છે ખેડૂત મિત્રોને કે ધારો કે તમારી પાસે પૂરતી પિયતની સગવડ નથી, આખું શિયાળુ સિઝનમાં તમે બધી અવસ્થાએ ઘઉંની અંદર પિયત નથી આપી શકતા, તો 3 અવસ્થા, મૂળ મુકુટ અવસ્થા એટલે કે 20 થી 24 દિવસનો સમયગાળો ઘઉંના વાવેતર થાય ત્યારે, ત્યારબાદ ફૂટ અવસ્થા એટલે કે 30 થી 35 દિવસનું વાવેતર થઈ જાય ઘઉંનું ત્યારે, અને દૂધિયા દાણા બેસવાની કે દાણો ચડવાની અવસ્થા એટલે કે 75 થી 80 દિવસ વચ્ચેનો જે સમયગાળો છે
તો આ 3 અવસ્થાએ પિયત ખાસ કરીને તમારે આપવું. જો આ 3 અવસ્થાએ પણ તમે પિયત આપો છો સરખું, તો પણ તમે સારું ઉત્પાદન મેળવી શકો છો. આ સાથે જ ઘઉંની અંદર વધુ ફૂટ કઈ રીતના, તો બહુ બધું મેં કીધું એમ કે ભાઈ કેમિકલ છે, ઘણા એ ઉપયોગ કરતા હોય છે કેમિકલ દવા કે જે મૂળનો સારો વિકાસ કરાવી શકે. બીજા ઓર્ગેનિક હ્યુમિક ફુલવિક પણ આપણે ઉપયોગ કરતા હોય, પણ મારી ખાસ ભલામણ છે કે તમે જે છે ઓલ ઇન વન છે એનો આ વખતે ઘઉંના પાકમાં ઉપયોગ કરો. ખાસ કરીને મૂળ મુકુટ અવસ્થા અને ફૂટ અવસ્થા, આ 2 અવસ્થા એટલે કે ત્રીજું ને ચોથું પિયત જ્યારે આપું છું, તો એની અંદર આ તમારે 100 ગ્રામનું જે છે આપણે બોક્સ આવે છે ઓલ ઇન વનનું, જે તમારે 100 ગ્રામનું આ બોક્સ છે ને 1 એકર એટલે કે જેને 16 ગુંઠે 1 વીઘું છે ને, તો 2.5 વીઘામાં માત્ર 100 ગ્રામ તમારે પિયતની અંદર આપવાનું છે. એનાથી શું થશે કે આ જે અવસ્થાએ મેં તમને કીધું ને, મૂળનો સારો એવો વિકાસ થશે, જેના કારણે સારું એવું પોષણ પણ મળી રહેશે અને સારી એવી ફૂટ લાવવામાં પણ આ મદદરૂપ થશે. અને ધારો કે તમારે પિયતમાં નથી આપવું, તો તમે એક પંપમાં 10 ગ્રામ નાખી અને ડ્રેન્ચિંગ એટલે કે પંપની આગળથી નોઝલ કાઢી અને એક્ઝેક્ટ અહીંયા આ મૂળના ભાગ પાસે જે રીતના આપણે પાણીનો અહીંયા દરેડો પડે એ રીતના આપીએ, જેથી કરીને સીધું મૂળ પાસે પડે અને મૂળનો સારો એવો કૃષિ વિકાસ તમે કરી શકો. તો ખાસ ઓલ ઇન વનનો ઉપયોગ છે તમે ઘઉંની અંદર ખાસ આ અવસ્થાએ કરશો. આ સિવાય તમે દૂધિયા દાણા બેસે છે કે દાણો ભરાય છે, ડુંડી નીકળે, એ અવસ્થાએ પણ સ્પ્રેમાં કરી શકો, પણ આ અવસ્થાએ ખાસ ઉપયોગ કરવાનો આગ્રહ આપણે રાખવો જોઈએ. સારા એવા મૂળના વિકાસ માટે અને વધુ ફૂટ લાવવા માટે ખાસ તમે ઉપયોગ કરી શકો. આ સિવાય ઓલ ઇન વન તમે કોઈ પણ શિયાળુ પાક, આપણે જીરું, ધાણા, ચણા છે, ઘઉં છે કે વરિયાળી છે, બટાકા છે કે કોઈ પણ શાકભાજી પાક છે એમાં કરી શકો છો સારા એવા પરિણામ માટે. અને ખાસ એને ધ્યાનમાં રાખીને એગ્રીબોન્ડ દ્વારા આ શિયાળુ સિઝનમાં મર્યાદિત સમય માટે ખાસ ઓલ ઇન વન ઉપર એક ઓફર આપી છે કે જે દરેક ખેડૂત મિત્ર એનો પૂરતો લાભ પણ લઈ શકે અને એને શિયાળુ પાકમાં એનાથી સારો એવો ફાયદો પણ મળી શકે. તો અચૂકથી આ ઓફરનો લાભ પણ તમે લઈ શકો છો. ખાસ ઓલ ઇન વન જો ખરીદવું છે તો આપણી એગ્રીબોન્ડની જે વેબસાઇટ છે www.agribond.in, એના પર જઈને તમે ઓફરની વધારે માહિતી મેળવી શકો અને ખરીદી પણ કરી શકો છો. અથવા જો વધુ ખ્યાલ ના આવે તો તમે આપણો જે વોટ્સઅપ નંબર છે 73 700 73 500, એના ઉપર આપણે વોટ્સઅપ પણ કરી શકો છો. તો હાલ ખાસ ઘઉંની અંદર પિયત વ્યવસ્થાપનમાં ખાસ કાળજી રાખવી કે વધુમાં વધુ 8 પિયત આપવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ. આ સિવાય જો બીજો કોઈ ખેતીને લગતો હજી પણ પ્રશ્ન હોય તો આપણા કૃષિ માહિતી વિભાગની અંદર તમે જણાવી શકો છો. આપણે પૂરતો પ્રયત્ન કરીશું કે વહેલી તકે બધા જ ખેડૂત મિત્રોને એની અંદર પ્રત્યુત્તર આપી શકીએ. હાલ પૂરતે અહીંયા વિરામ લઈએ. ફરીથી મળીશું આવતા અઠવાડિયે કોઈ સારા એવા નવા કૃષિ પ્રશ્ન સાથે અને તેનો ઉત્તર અને તેનો જવાબ લઈને આપણને અચૂકથી આપીશું. ધન્યવાદ.